ભુજ હાટમાં મહિલાઓ પ્લાસ્ટિક મુક્ત જબલાના નબળા પ્રતિસાદ બાદ કાગળના જબલા બનાવી કરે છે નવતર પહેલ। ભુજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની પહેલ કરાઈ, પરંતુ આ બાબતે કોઈ જ પ્રતિસાદ મળ્યો નહીં, જેમાં ભુજની મહિલાઓ દ્વારા આ બાબતે એક નવતર પહેલ કરાઈ છે, જેમાં તેમના જણાવ્યા અનુસાર જબલાનો વિરોધ કરાય છે, પરંતુ પગલાં નથી લેવાતા, જેથી આ મહિલાઓ દ્વારા કાગળની થેલી બનાવીને લોકો સુધી પહોંચાડવાની પહેલ કરાઈ છે। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। મારું નામ મીનાક્ષી જોશી છે। અમે આજે આયોજન કર્યો છે બે સંસ્થા અને બીજો ભુજ હાટના કાયમી સ્ટોલ ધારક બહેનો છે, બધા એ ત્રણેયના સંયોજનમાં જે આયોજન રાખ્યું છે કે મેઇન વ્યક્તિ છે જે બધા પામે થોડા જણા ભેગા થઈ અને જે આ પ્લાસ્ટિકની જબલા થેલીઓનો જે વિરોધ કરતા હોય છે, તો આમ વિરોધ બધા કરે છે, બંધ કરાવે છે, ફરી શરૂ થાય છે। એટલે અમે એક આયોજન કર્યું કે બધા બહેનો ભેગા મળી અને કાગળની થેલીઓ બનાવી અને જે આ લોકો સુધી પહોંચે, લોકોના માધ્યમ સુધી પહોંચે, તેમાં ગૌરક્ષક પણ થાય અને હેન્ડીક્રાફ્ટની જે બધા સ્ટોલ ધારકો બહેનો છે એમને પણ જબલા થેલી ન વાપરીને કાગળની થેલી પોતે જ બનાવીને પોતે વાપરે, એ પણ એક હેતુસર થાય। અને અમારા મહિલા મંડળ દ્વારા તમામ મહિલા મંડળ સુધી પહોંચે કે બહેનો બીજું કાંઈ તો ઘર બેઠે કાગળની થેલીઓ બનાવી અને દુકાનવાળા કે વેપારીઓને પહોંચતી કરે તો એમને ઘર બેઠે આયોજન કાંઈક પણ પૈસાની ઉપજ થઈ શકે અને જબલા થેલી ધીરે ધીરે બંધ થાય। ભલે એક દિવસમાં તો નથી થવાની, આવા ઘણા પ્રયત્ન થયા, પણ અમને એમ છે કે એકડાથી શરૂઆત કરી તો 100 સુધી પહોંચશું ખરા એવી અપેક્ષાએ આયોજન કર્યું છે। અમે આમાં અમારી 3 સંસ્થા જોડાયેલી છે। એક વિશ્વ હિન્દુ સેના ગૌરક્ષા વાહિની રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે જે ગૌરક્ષાનું જ કાર્ય કરે છે, એમાં અમારી ઘણખરી બહેનોમાંથી જોડાયેલી છે, એટલે ગૌરક્ષા હેતુથી પણ આ કાગળની થેલી બને છે। બીજું અમારું કચ્છી કલા સહયોગ ગ્રુપ હેન્ડીક્રાફ્ટનું છે, તો હેન્ડીક્રાફ્ટમાં પણ જબલા થેલીઓ ન વપરાય એ હેતુથી પણ કાગળની થેલીઓ બનાવી એક પણ એક કુટીર ઉદ્યોગમાં આવી જાય છે। બીજું અમારા ભુજ હાટમાં જે કાયમી બહેનો સ્ટોલ ધારક તરીકે બેઠા છે એમને પણ એક જબલા થેલી ન વાપરા થેલીઓ પોતે બનાવે ને બીજા લોકો સુધી પહોંચે કે ભાઈ કાગળની થેલીઓ વાપરો, જબલા થેલીનો વિરોધ કરો એમ। મહિલાઓને અમે જ અપીલ કરીએ છીએ કે તમે બીજું કાંઈ તો કરી શકો, કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે ઘર બેઠે પસ્તીઓમાંથી બનાવી અને દુકાનદારોને આપી શકો છો। ને તમે એક આયોજન એ પણ કર્યું છે મહિલાઓ દ્વારા કે ઘર બેઠે બનાવે, પોતે દેવાના તો કાંઈ નહીં, અમારી કોઈ પણ બેનને એક અમે નિયુક્ત કરશું અને એ બહેનોને બધી થેલીઓ આપે અને એ બહેનો દ્વારા બધી જગ્યાએ અમે પહોંચાડીએ। એટલે જે કોઈ ઘર બેઠે બનાવી એક બેનને આપી જાય બધી થેલીઓ, એ બહેનો બધી જે અમારી ડીમાનો છે દુકાનવાળા અમારા સાથે સંપર્ક કર્યો છે કે અમને આ સાઈઝની થેલી જોશે, અમને આ સાઈઝની થેલી જોશે, આવા અમે 4-5 સંપર્ક કરી રાખ્યા છે અત્યાર સુધીમાં। એટલે અમે આયોજન કર્યું કે શરૂઆત કરીએ તો ક્યાંક પહોંચશું એમ।